ટેલિફોન બેલિફોન બધા બંધ કરીને સાંભળજો. ટેલિફોન ચાલુ રાખવા એ 5મી 6ઠી લાઈનમાં બેસે. હવે હું બધું બંધ કરાવવાનો છું. આગળ બેહીને ફોન ચાલુ રાખો એ રામકથાનું અપમાન છે. તમે આમ 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 કર્યા કરો એ હવે નહીં ચાલે. આગળ બેહીને હુઈ જવાનું હોય તો પાછળ બેસો, ગમે તે હો. માણસનું અપમાન છે. ઘણી વખત તો મારી સાથે બધા આવતા હોય ને કાર્યક્રમોમાં, મારી સાથે હોય, મારે ક્યાંક પ્રવચન કરવાનું એ બધા આગળ બેઠા હોય ને બધા હુઈ ગયા. અને પાછા હું નીકળી ત્યારે મને કે આજનું પ્રવચન બહુ, પણ તે સાંભળ્યું છે કે હું તને જોતો હતો. અને હું લાજ રાખવા માંગુ છું કે તમે આગળ બેહીને સુઈ જાઓ, લોકો તમારા ફોટા પાડે છે, મને ગમતું નથી. તમે પાછળ બેસો ને, મારી સુવાની છૂટ છે, મેં ક્યાં ના પાડી? પાછળ બેસો ને. ખબરદાર જો આગળ બેઠા છો તો હવે. હા હા, પછી ઉંમર હોય ને ક્યારેક એકાદું આવે તો એ તો વાત જુદી છે. એટલે હું તો નથી ને તમે છે ને સુઈ જાઓ છો. આ તો આનંદ વ્યક્ત કરું છું, બધી છૂટ છે, પણ આનંદને તમે ટકોર સમજજો. બાપા હું ઘણી વખત ગાડીમાં નીકળું ને, ગાડીમાં મારી સાથે બધાને બેસવું હોય, એ પાછળ બેઠા બધા સુઈ ગયા, મારે એને ઢળવાના. પેલો ડ્રાઈવર જાગે ને હું જાગું, પેલા બધા સુઈ ગયા હોય, એટલે હું આ તમને ઢળવા નીકળ્યો છું. હા હા, ભાણ સાહેબનો એવો અર્થ કરી શકે કે સમજીને સુઈ જતો, પણ અમુક જગ્યાએ સમજીને ન હોવાય. ડ્રાઈવર સમજીને સુઈ જાય તો પછી મારા બાપુ વિનંતી કરું છું, હા, કે જેને ખરેખર જે સ્વાભાવિક થાક હોય, કોઈ આમ હોય, આમ ઘણા તો આમ બેસે છે ને સુઈ જ જાય. અહીંયા ઘણા બેઠા છે આમાં અમુક લોકો, ત્યાં તો એ હું લોકાભિરામ કરું છું, એટલે પણ શું તમે આ કરો? પાછળ બેસો, ગમે તે હો, ઘરેથી ગાડલા લેતા આવો, તક્યા લેતા આવો, ગોળ તક્યા લાવો, જમાવો તમ તારે. અને પછી છેલ્લે આ કથા પૂરી થશે ત્યારે હું કહીશ કે આજુબાજુ જગાડો, હવે એને જમવા લઈ જાઓ. નહીં તમે મારી સામે બેસી બેસીને આમાં ફોન જોયા કરો અને બધા કહો કે મોરારી બાપુની નજીક છો. આ મોરારી બાપુનું અપમાન કરો છો. કથા તમને મળી જાય છે એટલે તમે એમ ન માનો કે આ બધું તમને સસ્તું મળી ગયું છે, જેના માટે અમે આંતરડા તોડીએ છીએ. મોરારી બાપુ હાવ મફતમાં મળે છે તમને. એવી રીતે હવે કોઈ આયોજકો, કોઈ પણ લોકો આગળ બેસીને સુશે તો હું હવે બોલીશ નહીં, પણ હવે એને સમજીને આજથી આગળ નહીં બેસવાનું, એ પાછળ બેસજે બધા. આમ 4થી 5મી લાઈનમાં બેસો, આમ બેસો, ગમે ત્યાં પાછળ વ્યા જાઓ. ફોન બોન બંધ. ફોન કરવા પાછળ ખુરશી નાખીને બેસો, સોફા નાખી દો ફોનવાળાને પાછળ, મારી પાછળ આવે, ભલે પાછળ પીડ્યા નહીં. બાપ તમે, હું જેટલી ગંભીરતાથી, અમારા સંતો જેટલા ગંભીરતાથી બેઠા છે, એની અદબ એની પહેલી હોવી જોઈએ. હા, પાછું હું કંઈ જડ નથી. ઇમરજન્સી હોય, બહુ જ અગત્યનું હોય તો જરૂર પછી વાત કરે. એવું નથી કે પછી એમ કરાય જ નહીં, એમ નહીં. ઘણાને હું જોઉં છું કથા ચાલતી એની તો પહેલેથી જ આમાં જ કરતા. બાકી દત્તવાળો શ્વાન જે છે એ તો સાધુને ઓળખી લે. અને બહુ મોટી વાત છે કે કૂતરા સાધુને ઓળખીએ ક્યાં? ટેલિફોન વાળા ન ઓળખીએ ક્યાં? પેલા મૂક, હવે મૂક તારું ડગલું.
વિજ્ઞાનનો ઉપયોગ આવી રીતે ન કરાય. બહુ વિનંતી સાથે આજ બોલું છું, પછી નહીં બોલું. અહીંયા બધો બોલી નાખો, નહીતર પછી અહીંથી જે આગળ બેસનારાનો ટેલિફોન લઈ લેવા પડશે. જેમ અમુક મંદિરમાં જામ કેમ લઈ લો, ગાડીમાં મૂકી દો, તમારા ડબલા તમારે ઘરે રાખો, ન રાખો હોય તું આખો નાખો ઘરે રહે. અહીંયા મેં બહુ માફ કરે આ બહેનો, થોડાક બહેનો કાલે તો ત્યાં બેઠા હતા પણ થોડા હુડુડુડું અહીંયા આવી ગયા. તમે જરાક થોડીક મારી કળક મને પાછા વયા જાઓ. તમે હા, તમે એવું લખી થોડો પટ્ટો લઈને આવ્યા છો તમારે આગળ જ બેસવાનું. તમને આગળ બેસો તો જ કે સાંભળાય. આ મારો નાનામાં નાનો માણસ ક્યાં બેઠો છે એ તો તમે જુઓ, ક્યાં બેઠા છે. તમે તો મને જોઈ જોઈને થાક્યા નથી, એમ જ કહું ને. એને મારે જોવા છે. ના મેસેજ બધે જશે, જવાની જરૂર હતી. હવે મને જેટલા તમે નજીક પડો ને એવા મારા સંબોધનો હશે. હું તમને દૂર નથી રાખવા માંગતો, તમે મારી નજીક રહો, પણ મર્યાદા મારો હુવો નહીં. પેલા પણ ગજબ થઈ ગયો. અને પાછા મને એમ ન કહેતો નહીં સારું લાગે કે તમારું પ્રવચન બહુ સારું હતું. પેલા પણ મેં 3.5 કલાક તને હું તો જોયું. તું ઊંઘમાં સાંભળે મને તો તું મારો ગુરુ નીકળ્યો.